અને સ્પેશિયલી આ વિડીયો લેડીઝો માટે છે. ઘણા બધા એવા સેલિબ્રિટીઓ છે કે જે આમના પટોળા પહેરે છે. છેલ્લે ભાગ્યશ્રીને પટોળું આપેલું છે, પછી આ પ્રભાસના મમ્મી જે આંટી છે એને પણ આપેલા છે પટોળા, ચિરંજીવીના વાઈફને પણ આપેલું છે આપણે પટોળું. ઓહો, આમ તો તમારો ફેમિલી બિઝનેસ. ફેમિલી લગભગ 200 વર્ષ પહેલાનો ધંધો છે એમાં. ઓહો. અને અંદર આ બાબીન છે, બાબીનમાં તાર ભરેલો છે. અચ્છા, ઓકે. એક તારમાં છે ને ડિઝાઇન છે. આ ડિઝાઇન કદાચ 50 વર્ષ થાય ને તો આ ડિઝાઇન જાય ને અને સાડીને કાંઈ ન થાય. 50 વર્ષ લગી ગેરંટી તમને. ઓકે. અને ડિઝાઇનને તમે મેચ કરાવતા જાવ છો? હા, એક ડિઝાઇનનો એક તારામાં ગોઠવતા જ આવી છે. અહીંથી તે અહીંયા સુધી 2800 તાર છે. ઓહો. એમના જે દાદાના મોટા ભાઈ છે એ નહેરુ સાહેબને મળ્યા હતા, એ ટાઈમથી એ લોકો આ જે કામ કરી રહ્યા છે. ઘણા વર્ષ વયા ગયા. આ છે અમારું બેઝિક પટોળું છે, નોર્મલ રેન્જ કહેવાય છે કે આ રાજકોટ પટોળું કહેવામાં આવે છે. આ આમ તો તમારે શોરૂમમાં પણ તમે જાશો લેવા માટે તો 10,000થી સ્ટાર્ટિંગ થાય છે આ પટોળાની, પણ આપણે અત્યારે 6,999માં સેલ કરી રહ્યા છીએ કસ્ટમર માટે. આ છે ડબલ ઇકાત પટોળા સાડી છે ને, લોકો પાટણ પટોળાથી પણ ઓળખે છે. આની અમારી 4 to 6 મંથનું ટાઈમ લઈએ છીએ રેડી કરવા માટે. 6 મહિના થાય રેડી થવા. 4 to 6 મંથ ટાઈમ લઈએ છીએ. આની પ્રાઇસ છે અમારે 1,40,000 આમ છે, તો અમારી પાસે આ તમને 1,20,000 રૂપિયાની મળશે. શું વાત છે! ઓહો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું હાલ અત્યારે રાજકોટમાં. જબરજસ્ત એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યો છું આ વિડીયોમાં, અને સ્પેશિયલી આ વિડીયો લેડીઝો માટે છે. તમને ટાઇટલ થંબનેલ ઉપર આઈડિયા આવી ગયો હશે. હું અત્યારે રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલની એક્ઝેક્ટ પાછળની સાઈડ આવ્યો છું, જે 200 વર્ષ જૂની પેઢી એ લોકો પટોળા બનાવે છે. ઉપર જ એમનું રહેવાનું છે, ત્યાં જ એમનું આખી પ્રોસેસ થતી હોય છે, અને નીચે એ લોકો પટોળાનું સેલ આઉટ કરતા હોય, મતલબ કે સાડી હેન્ડમેડ આખું વર્ક છે. કોઈ બી નોર્મલ એક સાડી છે એમાં એ લોકોને 20 થી 25 દિવસનો ટાઈમ જોઈએ છે. અને આગળ આપણે ભાઈને મળીએ અને બધી ડિટેલમાં તમને વિગતવાર આખી પ્રોસેસ બતાવીએ કે સાડી કેવી રીતે તૈયાર થાય છે અને પછી કેવી રીતે સેલ આઉટ કરે છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? આવો સાહેબ, આ પરફેક્ટ લોકેશન આપણું ક્યાં આવે? આપણે વિરાણી હાઈસ્કૂલની પાછળ સર્વોદય સોસાયટી કહેવાય, સ્ટ્રીટ નંબર 4, એક્ઝેક્ટ વિરાણી હાઈસ્કૂલની પાછળ આવે આપણું. સામે આ દિવાલ જે વિરાણી છે. વિરાણી છે આ સામે છે. અને હવે અંદર આવતા વેત જ હું જોઉં છું આ બાજુ આ ફોટા લગાવ્યા છે, આ બાજુ સર્ટિફિકેટ ને બધું લગાવ્યું છે. થોડુંક માહિતી આપો, અને પટોળાનો જન્મ કેવી રીતે થયો, તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો, અને આ બધું શું છે, પટોળા કેવી રીતે તૈયાર થાય છે? પટોળા એક આપણે ગુજરાતનું ગૌરવ કહેવામાં આવે છે, અને પટોળા અત્યારે બધા લોકો પહેરે જ છે, પણ વધુ પડતા સેલિબ્રિટીઝ લોકો જે છે એ પહેરવાનું પસંદ કરી રહ્યા છે. અને આ જે અત્યારે સર્ટિફિકેટ ને એ બધું તમે જોઈ રહ્યા છો, એ મોટા દાદા જે હતા એ 1954નું સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટ પહેલાંથી બિઝનેસ કરી રહ્યા છે, અને અમારું આખું ફેમિલી આ બિઝનેસમાં સંડોવાયેલું છે, નિર્ભર જ છે આ બિઝનેસ ઉપર જ નિર્ભર છે. એટલે અમે પણ આને બિઝનેસને આગળ વધારવા માટે થઈને અમારા પ્રયાસો કરી રહ્યા છીએ. તમારા માધ્યમથી અમે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. અને આ અમારા જે સર્ટિફિકેટ છે, આમાં સિલ્ક માર્કનું સર્ટિફિકેટ છે. આ જે છે સિલ્ક માર્ક એટલે જે પ્યોર જે વસ્તુ હોય, પ્યોર સિલ્કમાંથી બનેલી પ્રોડક્ટ હોય એમાં જે અટેચ કરવામાં આવે છે, એટલે કસ્ટમરને ખાતરી આવી જાય કે આ પ્યોર સિલ્કની પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે. બરોબર છે. અને રિસેન્ટલી થોડા ટાઈમ પહેલા જ હમણાં રાજકોટને જીઆઈ પણ મળી ગયો છે. તો આ જીઆઈના પણ સર્ટિફિકેટ અહીંયા છે. એ ઉપરાંત જીએસટી પછી આ ટ્રેડમાર્કનું એ પણ સર્ટિફિકેટ બધા અવેલેબલ છે અહીંયા આપણી પાસે. અને આ શું છે ડિટેલ્સ? આ ડિટેલ્સમાં એવું છે કે આ 4 ટાઈપ ઓફ સિલ્ક છે. આ મલબારી સિલ્ક છે ફર્સ્ટ નંબર, પછી સેકન્ડ પર છે આપણે આ ટસર સિલ્ક, પછી આવે છે થર્ડ પર આપણે ઈડી સિલ્ક, પછી ફોર્થ પર આવે છે આપણે મુગા સિલ્ક. આ સિલ્કના ટાઈપ છે. બરાબર. આપણે જે અત્યારે અહીંયા પટોળા છે એ કયા સિલ્કના તૈયાર થતા હોય? આપણે સૌથી વધારે પટોળામાં જે સિલ્ક યુઝ થાય છે એ મલબારી સિલ્ક છે, અને લગભગ વધુ પડતી કોઈ પણ સાડી જે પ્યોર સિલ્કની બને છે એની અંદર મલબારી સિલ્ક જ યુઝ થાય છે. ઓકે. અને એક સાડી તૈયાર થવામાં અંદાજે કેટલો સમય જોઈએ? આમ તો 25 to 30 ડેઝની અંદર સાડી રેડી થઈ જાય છે, પણ અમે કસ્ટમર પાસેથી 30 to 40 ડેઝનો ટાઈમ લઈએ છીએ, જેથી કરીને કોઈ કામ એવું આવી જાય કે ઉપર નીચે કંઈ થતું હોય છે તો અમે 30 to 40 ડેઝનો ટાઈમ લઈએ છીએ. પ્યોર હેન્ડમેડ વસ્તુ છે, એ લોકો હાથેથી આખી સાડી તૈયાર કરતા હોય છે.
સાહેબ તમારી પરમિશન હોય તો એક આપણે કઈ રીતે તૈયાર થાય છે એ પ્રોસેસ બતાવીએ હે ને? બતાવી દઈએ. જી શું વાત છે. આ રીતની પ્રોસેસ થતા હું પહેલી વાર જોવાનું. શું નામ કાકા તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ. હા. અને બેનનું? રસીલાબેન. તમે બંને સાથે જ વર્ક કરતા હોવ છો? હા. કેટલા વર્ષથી કરો છો? હું લગભગ 30-35 વર્ષથી કરું છું. એમ? હા. આમ તો તમારો ફેમિલી હા, બિઝનેસ? ફેમિલી લગભગ 200 વર્ષ પહેલાનો ધંધો છે મારો. ઓહો શું વાત છે. અને હું અહીંયા આવીને જોઉં છું કે આ તમે પગેથી ઓલું કરો છો ને પછી આ બે હાથ. એક કામ જાય ને કામ જાય. એકચ્યુઅલમાં શું થઈ શું રહ્યું છે જો આ છે ને નળો કહેવાય અને અંદર આ બાબીન છે. બાબીનમાં તાર ભરેલો છે. અચ્છા એક એક તારમાં છે ને ડિઝાઇન છે. હા હા આ ડિઝાઇન કદાચ 50 વર્ષ થાય ને હા. તો આ ડિઝાઇન જાય ને અને સાડીને કાંઈ ન થાય. 50 વર્ષ લગી ગેરંટી તમને. આ હાથ બનાવવાની મશીનરી કોઈ વસ્તુ ન આવે ઉપયોગ. અને આ જે મહેનત છે ને હા. એના લીધે આની પ્રાઇસ ટૂંકમાં થોડીક હા. ઓલી ઘણાને લાગે કે હા. કેમ આટલું મોંઘું પણ આ એક જે પટોળું છે હા. અને બનતા કેટલો સમય થાય? જો બધું મટીરિયલ તૈયાર હોય ને મટીરિયલ તૈયાર કરવાના 15 દિવસ થાય હા. અને એક સાડી બનાવીને હા એટલે 8 દિવસ. 8 દિવસ. હા. ત્યાં આ ટૂંકમાં એક પટોળું એક તૈયાર સાડી થાય. તૈયાર થાય. ગજબ મહેનત છે. ઓકે. અને આ દોરાની જે ડિઝાઇન છે પીળો કલર છે, લીલો કલર છે, લાલ કલર છે, એ ડિઝાઇન કેવી રીતે નક્કી થતી? ઈ વ્હાઈટ સિલ્ક આવે. હા. વ્હાઈટમાં અમારે ગ્રાફમાં બનાવે. ગ્રાફ બુક આવે ને હા. ગ્રાફ ઉપર ડિઝાઇન બંધાય. ઓકે પછી કલર બધા અમે હાથે જ કરીએ. બરાબર. એમાં તમે આ ડિઝાઇન કલર એડ બધું કરો. અમે હાથે જ કરીએ. ઓહ શું કરામત છે આ ખરેખર. આજે મેં તમારા દાદાના ને એના ફોટોસ જોયા નહેરુજી હારે ને એની, એટલે એ કેટલા વર્ષ જૂના ફોટોસ છે આ? ઈ 150 વર્ષ? એટલા બધા જૂના તો નહીં હોય 100 શકે. હા એટલા તો હોવા જોઈએ. 100 વર્ષ જૂના હશે આઝાદી પહેલાના? હા. ઓકે. ઈ દાદાના મોટા ભાઈ છે. અચ્છા. બાકી અત્યાર સુધી કોઈ તો ઉલ્લેખ કરેલો નથી પણ આપણે ઉલ્લેખ કરી નાખ્યો છે કારણ કે જ્યાંથી આપણું સ્ટાર્ટઅપ રૂટ જે તમારી જે છે તો એને ન ભૂલવા જોઈએ ને. હા હા રાઈટ રાઈટ રાઈટ. પણ આટલી બધી જૂની યાદો તમારી પાસે હજી છે સંભાળેલી, બહુ મોટી વાત છે. આટલા જૂના ફોટોસ ને બધું. અને કેટલું ક્રિએટિવ માઇન્ડ કહેવાય કે ત્યારથી નહીં સમજો પ્રાઇમ મિનિસ્ટરને મળીને આ બધું કામ બતાવ્યું છે. અને એકચ્યુઅલમાં હવે આપણે આમ જોઈએ ને તો મોદી સાહેબ આપણા જે અત્યારના હાલમાં જે પ્રધાનમંત્રી છે એ ઘણો સપોર્ટ કરે છે. બહુ સપોર્ટ કરે છે અત્યારે તો. ટૂંકમાં વોકલ ફોર લોકલ એવી રીતના બહુ કહે છે. આગળ તમે બધાએ જોયું હશે કામ કેવી રીતે થાય છે એટલે એના ઉપરથી તો આઈડિયા આવી જ ગયો છે બધાને કે કેટલી મહેનત છે. આ જે હેન્ડમેડ પહેરવાની ને હવે એ જે મજા છે ને સારા સારા સેલિબ્રિટીઓ એ એટલે પહેરે છે કે એની ફીલ જ અલગ છે અને પ્રીમિયમ વસ્તુ કહી શકાય. હવે સાહેબ આપણે એ એક જણાવી દો કે અંદાજે અત્યાર સુધીમાં સેલિબ્રિટીઓ કોણ હશે કે જે તમારા પટોળા ટૂંકમાં તમારી સાડી પહેરી ચૂક્યા હશે? અમે એક તો અત્યારે છેલ્લે ભાગ્યશ્રીને પટોળું આપેલું છે. હા. પછી આ પ્રભાસના મમ્મી જે આંટી છે એને પણ આપેલા છે પટોળા. ચિરંજીવીના વાઈફને પણ આપેલું છે આપણે પટોળું. ઓહો. પછી આપણે આ જોની લીવરની ડોટર છે એને પણ આપેલું છે. સુગંધા મિશ્રા છે આપણે કપિલ શર્મા શોમાં જે આવે છે એને આપેલું છે. પછી એક સોની ટીવી ઉપર ધ્રુવી હાંડેલકર કરીને છે, એક ગણેશા કરીને કોઈ ટીવી સિરિયલ હતી એમાં આવતા, એને પણ આપેલું છે. એની સિવાય પણ આપેલા છે. સાહેબ એટલા ડાઉન ટુ અર્થ છે. અને હકીકત હું તો એમ કહીશ, મેં ભાઈને કીધું તમને માર્કેટિંગ આવડતું નથી. હું આવું તો અહીંયા પહેલાં તો આવડા પોસ્ટર હોવા જોઈએ. આ ખરેખર કોકને પ્રૂફ જોવું હોય તો ક્યાં એકાઉન્ટમાં જોવા મળે કે આ? મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર શું નામથી આઈડી છે? ડીસન્સ પટોળા આર્ટ નામનું અમારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે. હા. ત્યાં ફોટોઝ આપણે મૂકેલા છે, ટેગ કરીને મૂકેલા છે. ઓકે. તમે એમાં જોઈ શકો છો. સાઉથના સેલિબ્રિટીને પણ આપણે આપેલા છે. જી. અત્યારે આપણા ગુજરાતી કરતા ગુજરાતી સિવાય ઇન્ડિયામાં કેટલી જગ્યાએ સૌથી વધારે આ પહેરવાનું પસંદ કરે છે? સૌથી વધારે તો આપણે તેલંગાના સાઈડ, આંધ્રપ્રદેશ છે, તેલંગાના છે. પછી એ લોકો સાડી વધારે પહેરે છે બહુ એટલે સાડી પહેરે છે. પછી આપણે લઈ લઈએ, આપણે મહારાષ્ટ્ર લઈ લઈએ. એ હજી ટ્રેડિશનલ આપણો ટ્રેડિશનલ જાળવીને રાખ્યું છે. અને ત્યાં લોકોને આ વસ્તુની પરખ છે તો એની પ્રાઇસ પણ એ લોકો વ્યુઅરને પૂરી આપે છે. ઓકે. હવે સાહેબ ફટાફટ છે ને સ્ટાર્ટિંગ આપણી જ્યાંથી આ પટોળું શરૂ થાય છે, ટૂંકમાં સાડી જે શરૂ થાય છે એ બતાવવાનું શરૂ કરીએ, પછી હાઈ જે કાંઈ બી મોંઘી હોય એ રીતના બતાવતા જાય. આ છે અમારું બેઝિક પટોળું, જે નોર્મલ રેન્જ કહેવાય છે કે આ રાજકોટ પટોળું કહેવામાં આવે છે. ઓકે. આની કિંમત? આ આમ તો તમારે શોરૂમમાં પણ તમે જાશો લેવા માટે તો 10,000 થી સ્ટાર્ટિંગ થાય છે આ પટોળાની. પણ આપણે અત્યારે
કસ્ટમર સુધી પહોંચવાનું છે અને એક આપણું હેન્ડલૂમની પ્રોડક્ટ છે એને આગળ વધારવાની છે. અમે આ પ્રોડક્ટ અત્યારે 6,999 સેલ કરી રહ્યા છીએ કસ્ટમર માટે. ઓકે. જે તમને બીજે જલ્દી આ પ્રાઇસમાં અવેલેબલ ના મળે. ના મળે. આ પણ રાજકોટ પટોળું જ છે. આ નવરત્ન ડિઝાઇન કહેવામાં આવે છે. પછી આના પછી આવશે આપણી પાસે જે સિંગલ એકાદ પટોળું કહેવામાં આવે છે અને સેમી પાટણ પણ કહેવામાં આવે છે આને, કે પાટણની કોપી કહી શકીએ, પણ આ પણ પ્યોર સિલ્કમાં જ આવે છે. તો આ છે સિંગલ એકાદ પાટણ પટોળું આપણું. આ બધી જ વસ્તુઓ હેન્ડમેડ છે, તમે જોઈ શકો છો ડિઝાઇન. આ પૂરી ટાઈ એન્ડ ડાયની પ્રોસેસ કરીને રેડી કરવામાં આવે છે અને પછી વ્યૂ કરવામાં આવે છે. તો આમાં એ જે ડાયની પ્રોસેસ છે આમાં જાજા દિવસ થતા હશે કે? ના એટલા જ દિવસ થાય. 40 to 60 ડેઝનો ટાઈમ લઈએ છે આ સાડી માટે. ઓકે. આ નવરત્ન ડિઝાઇન છે. આ પણ સિંગલ એક જ પટોળું કહેવામાં આવે છે. ઓકે. ટીસ્યુ પટોળા સાડી જરી અને સિલ્કના કોમ્બિનેશનથી રેડી કરવામાં આવે છે. આ ઓલ ઓવર બોડી છે જે વ્હાઇટ રહેશે. આ પલ્લુનો પાર્ટ છે એમાં. બરાબર. અને બ્લાઉઝ એમાં છે પ્લેન આવે છે ગોલ્ડન કલરનું. ઓકે. પછી આવે છે જે પાટણનું પણ કહી શકાય, અને આમ તો ડબલ એકાદ પટોળું જ કહે છે, પણ અમુક લોકો પાટણ પણ કહે છે. બરોબર છે. એટલે આ છે ડબલ એકાદનું પટોળું જે 4 to 6 મંથ ટાઈમ લઈએ છે રેડી કરવા માટે. આમાં જે તાણો અને વાણો જે આવે છે એમાં બંનેમાં ડિઝાઇન હોય છે. જેમ કે આપણે સાદી ભાષામાં કહીએ તો આડો તાર અને ઊભો તાર. બરાબર. બંનેમાં ડિઝાઇન હોય છે, જેને સેટ કરવામાં બહુ ટાઈમ લાગી જાય છે. ડિફિકલ્ટ છે. એમાં પણ આપણી પાસે છે ઘણી વેરાયટી. આ પણ ડબલ એકાદની સાડી છે. લોકોના દિમાગમાં એવું છે ખાલી પાટણમાં જ પટોળા બને છે, એવું નથી. રાજકોટના પટોળા પણ એટલા જ ફેમસ છે. એ તો એક ગીતને લીધે જાજુ ફેમસ થઈ ગયું. આ છે નારી કુંજ ડિઝાઇન. આ પણ ડબલ એકાદની સાડી છે. આ બધી રેન્જ છે તમારે 65,000 થી સ્ટાર્ટ થાય છે. અને અપમાં ટૂંકમાં આ 1 લાખની ઉપર 1,40,000 160 ત્યાં સુધી તમે અલગથી કસ્ટમાઇઝ, તમે એમ કહેશો કે અલગથી ડિઝાઇન મારે જેવી જોઈએ છે એવી પણ અમે રેડી કરીને આપી શકીએ, પણ ટાઈમ એના માટે લઈએ છીએ. બરાબર. આ બધું હેન્ડમેડ કલેક્શન છે ટોટલી, અને વિથ સિલ્ક માર્ક લેબલ આપણે કસ્ટમરને પ્રોડક્ટ આપીએ છીએ. એમાં સિલ્ક માર્કમાં આપણે બારકોડ પણ આપેલો છે, તો સ્કેન કરીને પણ જોઈ શકે છે. અત્યારે માર્કેટની અંદર બહુ ફેક પ્રોડક્ટ પણ સેલ થઈ રહી છે. એટલે 100% જેન્યુન છે કે 100% જેન્યુન છે એ ખ્યાલ આવી જાય કસ્ટમરને ટેગ લાગ્યા પછી. વાહ. બધી પ્રોડક્ટમાં લગાડો? બધી પ્રોડક્ટમાં ટેગ લાગે છે. એક ખાલી આ ટીસ્યુની જે સાડી આવે છે એમાં ટેગ ના લાગે, કારણ કે આમાં એક થ્રેડ સિલ્કનો છે અને એક થ્રેડ છે જરીનો છે. ઓકે. બંને થ્રેડમાં આ એક આમાં છે ને પ્યોર સિલ્કનો જ યુઝ કરેલો છે. તો પ્યોર સિલ્કની જેટલી પણ પ્રોડક્ટ છે એની અંદર સિલ્કમાં ટેગ લાગશે. બરાબર. આ એકદમ પ્યોર સિલ્ક ના કહેવાય. ઓકે. આ બંનેના કોમ્બિનેશનથી સેટ કરીને બનાવવામાં આવેલું છે, એટલે આમાં ટેગ ના લાગે. હવે ઓલમોસ્ટ બધી ડિઝાઇન એ લોકોએ બતાવી દીધી, એટલે આમ તો આજે દેખાડવા જેવું મને લાગ્યું કે ડિફરન્ટ ભાઈ બતાવતા હતા. વિડીયો બહુ લેન્ધી ના થઈ જાય એટલા માટે હવે આ વિડીયોને વિરામ આપીએ છીએ. આજે આપણું અહીંનું લોકેશન આપણે લખીને આપીએ છીએ. અહીંયા સિવાય કદાચ કોઈક બહાર ગામ રહેતું હોય, એને જોતું હોય તો કેવી રીતે મળી શકે? અહીંયાથી આપણે કુરિયર કરાવી આપીએ છીએ. કોઈ પણ સિટીમાં અહીંયાથી કુરિયર થઈ જશે. ગુજરાત બહાર બી? ગુજરાત બહાર પણ કરીએ છીએ આપણે. ઇન્ટરનેશનલ કોઈ પણ સિટી હશે થઈ જશે કુરિયર. ઇન્ડિયા બહાર જશે? ઇન્ડિયા બહાર પણ જશે. વાહ રે વાહ. હવે આ માહિતી જો સારી લાગી હોય તો પ્લીઝ વધુ શેર કરજો. આટલા વર્ષ જૂનું આપણું ગૌરવ છે ગુજરાતનું, એમ કહી તો ચાલે. હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.